નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે વડોદરા એરપોર્ટને જે ધમકીભર્યો મેલ મળ્યો હતો ત્યારબાદ સીઆઈએસએફ સાથે પોલીસ તંત્ર જાગ્યું છે અને અત્યારે હાલ જે પ્રકારે આપ જોઈ શકો છો જૂના એરપોર્ટ પર આ ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા આ તમામ એરપોર્ટનું જે ઓથોરિટી છે ત્યાં ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે। જે રીતે મેરેથોન બેઠક ચાલી રહી છે એક બાજુ અને એક બાજુ આ રીતે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા આ ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે। જે પ્રકારે અમદાવાદ બાદ હવે વડોદરાને પણ આ બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીનો એ ઈમેલ મળ્યો હતો એરપોર્ટ ઓથોરિટીને, ત્યારબાદ હવે તંત્ર કામે લાગ્યું છે, પોલીસ એજન્સીઓ કામે લાગી છે, તમામ એજન્સીઓ છે, સુરક્ષા એજન્સીઓ કામે લાગેલી છે। ત્યારે આ જૂના એરપોર્ટ પર અત્યારે તમામ જૂનાથી લઈને નવા એરપોર્ટ પર આ પ્રકારે એજન્સીઓ કામ કરી રહી છે અને તમામ જે આવતા જતા લોકોને પણ ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે। જે પ્રકારે આ મેલ મળ્યો હતો, ધમકી ભર્યો મેલ મળ્યા બાદ પોલીસ દ્વારા આ સઘન ચેકિંગ અત્યારે હાથ ધરાયું છે। જોઈન્ટ પોલીસ કમિશનર સાથે ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન 4 સાથે તમામ સુરક્ષા એજન્સીઓ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી તમામ જે અધિકારીઓ છે તે અત્યારે હાલ આ બેઠક કરી રહ્યા છે અને જે પ્રકારે એરપોર્ટની બહાર થી તમામને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। સાથે આ તમામ જે એરપોર્ટનો વિભાગ છે ત્યાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડથી અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે પ્રકારના સીધા દ્રશ્યો આપણે વડોદરાના બતાવી રહ્યા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। સૌથી પહેલા આ દ્રશ્યો અમને બતાવી રહ્યા છે। જે પ્રકારે જે ધમકી ભર્યો મેલ મળ્યો હતો અને ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ આ કામે લાગી છે। અત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ જે એરપોર્ટનો વિભાગ છે, તમામ જે ભાગ પર અત્યારે જે ટીમો છે એ કામે લાગી છે અને આ ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે। અમદાવાદ એરપોર્ટને ધમકી ભર્યો પત્ર મળ્યા બાદ જે પ્રકારે કાર્યવાહી હતી, એટીએસ કામે લાગી હતી, તમામ જે ટીમો છે, સુરક્ષા એજન્સીઓ કામે લાગી હતી। એટીએસે તો ગુજરાત એટીએસે તો કેટલાક આતંકવાદીઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે આ વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની જે ધમકી મળી છે તેને લઈને હવે પોલીસ વિભાગ તંત્ર દોડતું થયું છે। આ જે પ્રકારે ગુજરાતના એક બાદ એક તમામ જગ્યા ઉપર એરપોર્ટ ઓથોરિટીને મેલ મળી રહ્યા છે તેને લઈને હવે સરકાર પણ ચિંતિત છે ને તેને જે પ્રકારે હવે આ તમામ જગ્યા ઉપર ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે। અત્યારે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા અહીંયા સતત ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। જૂના એરપોર્ટથી લઈને નવા એરપોર્ટ પર તમામ જગ્યા ઉપર ચેકિંગ અત્યારે હાલ હાથ ધરાઈ રહ્યું છે અને બોમ્બ સ્ક્વોડ હોય, ડોગ સ્ક્વોડ હોય, તમામ સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે। જે પ્રકારે એટીએસે કાર્યવાહી કરી હતી, આઈએસઆઈના આતંકવાદીઓ અમદાવાદ એરપોર્ટથી ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે આ વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની જે ધમકી મળી છે તેને લઈને જે બોમ્બ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે એ ટીમો કાર્યરત થઈ છે અને આ તમામ જગ્યા ઉપર ચેકિંગ અત્યારે હાલ ચાલી રહ્યું છે। તે પ્રકારે અત્યારે અધિકારીઓ સાથે એરપોર્ટ ઓથોરિટીના તમામ જે અધિકારીઓ છે ત્યાં એક મિટિંગ કરી રહ્યા છે અને તમામ તલસ્પર્શી મિટિંગો કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ વડોદરા એરપોર્ટ પર જે પ્રકારે આ બેઠક ચાલી રહી છે, પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે એરપોર્ટના અધિકારીઓ આ બેઠક કરી રહ્યા છે અને બેઠક બાદ જ સામે આવશે કે કયા પ્રકારનો પત્ર હતો, પત્રમાં શું લખ્યું છે, કોનો ઉલ્લેખ કર્યો છે, કોણે જવાબદારી લીધી છે, આ પ્રકારની તમામ બાબતોની તપાસ અત્યારે હાલ ચાલી રહી છે। જે પ્રકારે હવે આ પોલીસ આ સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે ને તમામ એજન્સીઓ અત્યારે અહીંયા કાર્યવાહી કરી રહી છે અને કામ કરી રહી છે। જે પ્રકારે આ મેલ મળ્યો છે, મેલથી લઈને તમામ તંત્ર છે આ દોડતું થયું છે ને અત્યારે સીએસએફ અને બોમ્બ સ્ક્વોડ અત્યારે ચેકિંગ હાથ ધરી રહી છે। કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।